દાહોદ એપીએમસી ચેરમેન પદની ચૂંટણીમાં ભાજપનો આંતરિક ભડકો સામે આવ્યો છે। સ્પષ્ટ બહુમતી હોવા છતાં પક્ષના જ કેટલાક ડિરેક્ટરોએ મેન્ડેટ સામે નારાજગી વ્યક્ત કરતા ચૂંટણી પ્રક્રિયા અધવચ્ચે અટકી ગઈ છે અને ચૂંટણી મોકૂફ રાખવાની ફરજ પડી છે। દાહોદ એપીએમસી ખાતે સવારે 11 વાગે ચેરમેન પદની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારના નામને લઈને કેટલાક ડિરેક્ટરોએ અસંતોષ વ્યક્ત કર્યો અને બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર ડિરેક્ટરોએ ચર્ચા માટે બહાર જવાનું કહી સભાખંડ છોડ્યો હતો। જો કે બપોરના 1 વાગ્યા સુધી તેઓ પરત ન ફરતા ચૂંટણી અધિકારીઓએ નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી। ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં પોતાના ડિરેક્ટરો દ્વારા મેન્ડેટ સામે વોકઆઉટ કર્યું હોવાનું આવતા પક્ષની આંતરિક જૂથબંધી ખુલ્લી પડી રહ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે દાહોદ એપીએમસીની ચૂંટણીમાં સર્જાયેલા આ રાજકીય ડ્રામાએ સરકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવી છે। હાલ ચૂંટણીની નવી તારીખ જાહેર કરવામાં આવી નથી અને આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સામે આવી રહ્યું છે।